કરો એવા તમને લાખ લાખ આશીર્વાદ, એવા તમને લાખ લાખ આશીર્વાદ છે। આજે તો સમય ઓછો રહ્યો છે, આપણી બધી વિધિઓની અંદરમાં સમય ઘણો ગયો છે, તમને પણ એમ થાય કે સમય જઈ રહ્યો છે, પરંતુ શું કરે, ક્યાં કરે, કેટલીક આવશ્યકતાઓ અનિવાર્ય હોય છે કે જેને નિવારી શકાતી નથી। અંતર બધા શ્રેષ્ઠીઓએ કેટલું મોટું મન રાખ્યું છે, કોઈને સન્માન જોઈતું નથી। કલ્પેશ અને અમારા પ્રકાશભાઈ નડિયાદને અમે બધાએ ભેગા મળી અને નક્કી કર્યું કે આપણો સમય બચાવવા માટે શું કરી શકીએ, તો કે ચાંદલાની વિધિ કાઢી નાખીએ, હાર પહેરાવાની વિધિ કાઢી નાખીએ, તો એક કેન્ડિડેટે આપણી 2 મિનિટો બચવા માંડે અને આપણે ઝડપી ચાલવા માંડીએ। આજે કોઈને તિલક નથી કર્યા, કોઈને હાર નથી પહેરાયા, કોઈને નારિયેળ નથી આપ્યા, માત્ર પરમાત્મા જે માનસ મંદિરમાં બેઠા છે એ પ્રભુની મિનિયોચર એક નાનકડી પ્રતિમા મેં બનાવડાઈ અને આદિનાથ ભગવાનનું સ્વરૂપ એની અંદરમાં ઉતારી અને આ શ્રીમંતોના ઘરની અંદરમાં આ પ્રતિમાઓ ભેટ આપવામાં આવી કે આ પ્રતિમાઓ એમને એકવાર યાદ રહે, એમના આવનારા વસ્તારોને એકવાર યાદવાર રહે કે મારા પપ્પા, મારા દાદા, મારા ફાધર, મારા ગ્રેન્ડફાધર, મારા ફોરફાધર માનસ મંદિરના કોઈ યુથ ફેસ્ટિવલની અંદરમાં ગયા હતા, જ્યાં હજારો યુવાનોના જીવન પરિવર્તનનો યજ્ઞ મંડાયો હતો। એવા યુથ ફેસ્ટિવલની અંદરમાં મારા ફોરફાધર કે સિક્સ ફાધર ગયા હતા। આવું 100, 200, 500 વર્ષે પણ એમના પરિવારો યાદ કરતા રહે અને પ્રતિમાઓ એમના ઘરની અંદરમાં પૂજાતી રહે। હું તો એ ઈચ્છું છું કે આપણો વારસો હજુ વધારે નહીં, 7 પેઢીની તો આશા છોડી દીધી છે, 71 પેઢીની તો આશા છોડી દીધી છે, પણ હવે જીવનના મધવચાળે પહોંચી ચૂકેલા સાધુને એટલી આશા તો જરૂર છે કે એક પેઢી પણ આપણો વારસો જો એક્સટેન્ડ થઈ જાય, વધારે નહીં, ઓનલી ફોર વન, એક પેઢી આપણો વારસો જો એક્સટેન્ડ થઈ જાય, બસ તો પેલો મોદી એમ કે છે જીત ગયા ગુજરાત, હું કહીશ કે જીત ગયા જીન શાસન, જીત ગયા જીન શાસન। જો આપણો એક પેઢી આગળ વાંચશે, એક પેઢી આપણે એક્સટેન્ડ થઈ જઈએ, એક પેઢી એક્સટેન્ડ થઈ જઈએ। છનાલાલ, કચરાલાલ, મગનલાલ, પેથાભાઈ, ગમનાભાઈ, ચમનાભાઈ, આ બધા સુધી તો વારસો બરોબર હતો। એ વારસો રમેશભાઈ, નરેશભાઈ, નિહાલભાઈ, સુધીરભાઈ, આ બધા સુધી પણ વારસો 50% ડાઉન થઈને પણ વારસો 50% સુધી પહોંચ્યો છે। પરંતુ જે ત્રીજા નંબરનું કોન્વેન્ટનું કલ્ચર છે, જેને હું સ્વીટુ, પિન્ટુ, સિલ્કી, શેફાલી, આવું જે ત્રીજું કલ્ચર, આપણું જે સ્વીટુ પિન્ટુ વાળું જે ત્રીજું કલ્ચર આવી રહ્યું છે, લતેશ ને પિંકેશ ને શું જાતના અને ભાતના યાર તમે લોકોએ નામ કાઢ્યા છે, મને તો યાદ બી નથી રહેતું। આ શિબિરના ફોર્મમાં પણ લખાવવું પડે છે કે ખાનું ભરાવજો મેલ અને ફિમેલ, નીચે મેલ એન્ડ ફિમેલ, તમારા નામો એમાં મિક્સ થઈ ગયા છે, આ નામોની અંદરમાં અમે મુંજાઈ જઈએ છીએ। તો હવે જે આ સ્વીટુ ને પિન્ટુ ને શેફાલી અને પિંકી ને બધા જે નવા નીકળ્યા છે, આવી જે આવનારી આપણી જૈન સંઘના બગીચાની અંદરમાં એક નવા ગુલાબ જે મોરી રહ્યા છે, બસ શાંતિદાસ શેઠનો વારસો કહો, હેમાચાર્ય ચંદ્રનો વારસો કહો, જીન શાસનનો વારસો કહો, ભગવાન યુગાદી દેવની સંસ્કૃતિ કહો, બહુ મોટું બિગ પ્લાનિંગ નથી તમારી પાસે કરાવવા માંગતો, એટલું પ્લાનિંગ અહીંથી કરતા, અહીંથી પૂરા થતા પહેલા એટલું પ્લાનિંગ કરીને ઉઠીએ કે આપણી એક જનરેશન સુધી આપણે કોઈને શરાબ ન પીવા દઈએ, આપણા એક જનરેશન સુધી આપણે કોઈને માંસ ન ખાવા દઈએ, આપણા એક જનરેશન સુધી આપણે કોઈની જીવ હિંસા ન કરવા દઈએ, આપણા એક જનરેશન સુધી આપણું એક પણ બાબલું, આપણું એક પણ સંતાન પરમાત્માની પૂજા વગરનું ન રહી જાય, ગુરુદેવોના સત્સંગ વગરનું ન રહી જાય, કોઈની ચોરી, કોઈની છુનારી, કોઈ દુરાચાર, કોઈ ભ્રષ્ટાચાર આપણું એક આવનારું જનરેશન ન કરે। અને અમે માત્ર એટલું જ પ્રોટેક્ટ કરીએ કે ગુરુદેવ આવનારા જનરેશનની, અમારા ઘરમાં આવનારા જનરેશનની જવાબદારી અમે લઈએ છીએ। તો મારે એમ કહેવું છે, યુથ ફેસ્ટિવલના નામે કદાચ 1.5 કરોડના આધણ મૂક્યા છે, તો એ આધણ વસૂલ છે અને દાતાઓએ જે 11 લાખ રૂપિયા આપ્યા છે, દાતાઓએ જે 11 લાખ રૂપિયા આપ્યા છે, એમનો એક રૂપિયો 1 કરોડની અંદરમાં ફળદ્રુપ થઈને ઉગી નીકળશે, એમનો 1 રૂપિયો ફળદ્રુપ થઈ અને ઉગી નીકળશે, એવું બેસ્ટ વાવેતર એમનું થશે જો આપણું ફરજંદ આવું જો સંસ્કૃતિથી
સંસ્કૃત થઈ અને સુરક્ષિત થઈને જો બહાર આવશે તો એમનો પૈસો વસૂલ થશે અને જીન શાસનની જય પતાકાઓ લહેરાશે. એટલા માટે આપણે 5 દિવસનો આ કાર્યક્રમ લીધો છે. 3 દિવસની શિબિરોમાં અડધો દિવસ આવવામાં જતો રહે છે, છેલ્લો દિવસ અડધો વિદાય થવામાં જતો રહે છે. 1.5 થી 2 દિવસ જ આપણા હાથમાં આવતા હતા, એટલે આપણે એક્સ્ટ્રા 2 દિવસ આ દિવસે વધાર્યા છે. અને તોય પ્રવચનની સભામાં બેસતા 10 વાગી ગયા છે, પ્રવચન શરૂ કરતા પહેલા 12 વાગી ગયા છે. અડધા ટાઈમો આપણે આમ નીકળી જાય છે. એક સેકન્ડનો ઉપયોગ કરી લઈએ. હવે જે રીતે સમય મર્યાદાઓ આપવામાં આવી છે, તમે લોકો યુવાન છો, તમે કોઈ ગરડા નથી. 93 વર્ષના દીપચંદ કાકા જો ફટાફટ પગથિયા ચડીને સ્ટેજ પરમાં આવી શકતા હોય તો તમે સવારના પોરમાં જલેબીને ગાંઠિયા દબાવી ચૂકેલા અહીંયાથી આવતા તમને અડધો કલાક શાનો લાગે છે અને તમને આવતા પોણો કલાક શાનો બગડે છે. ફટાફટ અહીંથી છૂટીએ એટલે તરત જીન પૂજા બાકી હોય તો પૂજા કરીએ, અલ્પાહાર કરવાનો બાકી હોય તો અલ્પાહાર કરી લઈએ અને પાછા નેક્સ્ટ બપોરના 3 વાગ્યાના સેશનની અંદરમાં કુમારપાળભાઈ જવું કરે છે, પરંતુ જવાબદારી તમને સોંપીને જઉં છું કે તમારે જે કરવું હોય તે કરજો, પણ એ ભાગી ન જાય એની જવાબદારી તમે રાખજો અને ભાગી જાય તો તમને ભગાડી દઈશ એટલું ધ્યાન રાખજો. ક્યારેક જ આવો અવસર આવે છે, ક્યારેક જ આવો માહોલ સર્જાય છે. 5 દિવસ સુધી મારે પણ બોલવાનું છે. મારી ઉપરમાં પણ એમને દયા આવવી જોઈએ કે ગુરુદેવ કેટલું બોલશે અને કેવી રીતે બોલશે. અને બધાને કંઈ મારા જેવું કે કુમારપાળ જેવું બધાને કંઈ બોલતા આવડતું નથી હોતું અને કેટલાક બોલવા જાય તો કેટલાય લોકો એટલી બધી તાલીઓ પાડે છે જેમ ક્યારની મારી સામે પાડ્યા જ કરે છે અને તોય હું સમજતો નથી કે હવે મારે બંધ થવું જોઈએ. આટલી તાલીઓ પડે છે તોય માણસ 2 જાતની તાલી પાડે છે. તમારી તાલી પણ 1 નંબરની એ હોય છે અને 2 નંબરની પણ હોય છે. કોઈ બહુ સારું બોલે તોય તાલી પાડો અને કોઈને બોલવો તમારે સાંભળવો જ નથી તોય તમે તાલીઓ પાડો. હવે 1 નંબરની ને 2 નંબરની સમજવાની શક્તિ મારામાં નથી, એટલે કારનો કન્ફ્યુઝ છું કે તમે મને શું ઈશારો આપી રહ્યા છો. તમે શું ઈશારો આપી રહ્યા છો? અભી ભી મેં નહીં સમજતા હું. 1 નંબરની પાડો છો કે 2 નંબરની પાડો? આ પાડી હવે બંધ. ચાલો મને જરૂરી પૂજ્ય ગુરુ ભગવંતે માત્ર 2 જ મિનિટમાં जो गुरुवर को याद करे जो गुरुवर को याद करे वो लोग निराले होते हैं जो गुरुवर का नाम पुकारे वो किस्मत वाले होते हैं। चलो बुलावा आया है गुरुवर ने बुलाया है, चलो बुलावा आया है गुरुवर ने बुलाया है, अरे चलो बुलावा आया है गुरुवर ने बुलाया है, चलो बुलावा आया है गुरुवर ने बुलाया है, चलो बुलावा आया है गुरुवर ने बुलाया है, हे गुरुवर की चलो बुलावा आया है गुरुवर ने बुलाया है। हो बीच पहाड़ों में शाहपुर में यह दरबार लगाया है, चलो बुला के जोर से बोलो जय गुरुवर की आने जाने वालों से सब मिल बोले प्रेम से बोले अपने कष्ट मिटाने को, सब मिल बोले प्रेम से बोले अपने कष्ट मिटाने को, तार दिया लाखों प्राणी को हम भी ज्ञान पर आए हैं, बुलावा आया है गुरुवर ने बुलाया है, जय गुरुवर की चलो बुलावा आया है गुरुवर ने बुलाया है, बुलावा आया है गुरुवर ने बुलाया है।
महाराज की જય સેશનની અંદરમાં આપણે સૌ કોઈ પ્રવેશી ગયા છીએ. સવારના પ્રવચનની અંદરમાં પહેલી વાત કરી હતી કે સમાજને સુવ્યવસ્થિત કરવા માટે તારક તીર્થંકર દેવાધિદેવે બધા જ પ્રકારની સંસ્કૃતિઓ ગોઠવી, સમાજ વ્યવસ્થા ગોઠવી આપી, કુટુંબ વ્યવસ્થા ગોઠવી આપી અને મોક્ષે જતા પહેલા પરમાત્માએ ધર્મ વ્યવસ્થા ગોઠવી આપી. એ વ્યવસ્થાઓમાં જો કદાચ આપણે ડિસ્ટર્બ થઈ જઈએ તો જીવન પણ હારી જઈએ, આ જન્મ પણ હારી જઈએ અને પશુઓમાં અને માનવમાં કોઈ કશો ફરક ન રહી શકે. પશુ આ જગતની અંદરમાં ચાલે છે તો એના માટે કહેવાય છે કે ઢોરની જેમ આથડ્યા કરે છે. ઢોર ચાલે તો એને કહેવાય છે કે એ આથડે છે. અને માણસ સવારના પોરમાં હેંગિંગ ગાર્ડનમાં ચાલે તો કહેવાય છે કે જોગિંગ કરે છે. ઢોર ચાલે તો કહેવાય છે કે આથડે છે અને માણસ સવારના પોરની અંદરમાં હેંગિંગ ગાર્ડનની અંદરમાં ફરે, લેફ્ટ રાઈટ કરે તો કહેવાય કે એ જોગિંગ કરે છે. જાનવર કરે છે તે સંસ્કૃત નથી, માટે માણસને સંસ્કૃત કરવો પડે છે. જન્મ્યો ત્યારે એને ચાલતા નહોતું આવડતું, ચાલન ગાડી આપીને એને ચાલતો કરવામાં આવ્યો. જન્મ્યો ત્યારે માણસ ઢોર બરોબર હતો, ભૂંડ વિષ્ટામાં રમે છે, માણસ પણ વિષ્ટામાં રમતો હતો. એને ઠોકી ઠોકી સંસ્કૃત કરી 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 અને એને માનવ બનાવવામાં આવ્યો. ખેતરની અંદરમાં કપાસ પાકે છે. કાલા અને કપાસનો સુરેન્દ્રનગરમાં બહુ મોટો બિઝનેસ ચાલે છે. કપાસ, ખેતરની અંદરમાં કપાસ ઉગે છે, ક્યારેય પણ કોઈ ઝાડ પરની અંદરમાં, કપાસના ઝાડ પરની અંદરમાં ક્યારેય બુશટ ઉગ્યો હોય કે કોઈ ઝાડ પરમાં ક્યારેય પણ જીન્સનું પેન્ટ ઉગ્યું હોય એવું હજુ સુધી બન્યું નથી. ઝાડ પરમાં જીન્સના પેન્ટ નથી આવતા કે કદાપી પણ કપાસના છોડ પરની અંદરમાં ટી શર્ટ કે બુશટ નથી આવતા. કપાસને કાંતવું પડે છે, વિવિંગ મશીનોની અંદરમાં મોકલવું પડે છે. એ વિવિંગ થાય છે, યાન બને છે અને મહારાષ્ટ્રનું જેને માન્ચેસ્ટર કહેવાય છે એવા ભિવંડીની અંદરમાં એ કાપડ વણાય છે. અને વણાયેલું કાપડ પણ ક્યારેય બુશટ નથી બની જતું. એને કટ એન્ડ પેસ્ટ કરવું પડે છે, એને કાપવું પણ પડે છે અને એને જોડવું પણ પડે છે, ત્યારે તે બુશટ બને છે અને પછી પહેરાય છે. માણસ બુશટ પહેરે અને અમેરિકાની અંદરમાં ઠંડી ઘણી પડે છે, ત્યાંના કૂતરાને પણ બુશટ કે સ્વેટર પહેરાવવામાં આવે. કૂતરો બુશટ પહેર્યા પછી ક્યારેય પણ આરીસામાં જોતો નથી કે કોલર ઊંચો છે કે નીચો છે. અને માણસ બુશટ પહેર્યા પછી કદાપી પણ આરીસામાં જોયા વિના રહી શકતો નથી. 40 વર્ષ થયા आरिसानी अंदर में मुंह जोया ने, मुंह आईना किए हमको 40 साल हो गया कि हमारा मुंह कैसा है मेरे को पता नहीं है. आप लोगों को तो पता है कि टकले महाराज कैसे लगते हैं. आखिरी 6 मास से सभी कार्यकर्ता है, बंबई वाले हो या अहमदाबाद वाले हो, जिन्होंने कुछ सोचा है इस फेस्टिवल के लिए, वो आखिरी 6 महीने से काम में लगे हुए हैं. कल्पेश भाई आखिरी 15 दिन से इधर है, प्रकाश भाई आखिरी 15 दिन से इधर है. बहुत बार एलर्ट युवा सिटी के अंदर में वो चक्कर काटते रहते थे. जब जब भी मेरे पास में आके बैठते थे, अंदर अंदर डिस्कस करते रहते थे. टेंट के अंदर में टेबल लगाया,
कुर्सी लग गया, चार्जर का प्लग लगा कि नहीं लगा। तब वो बोलते रहते थे कि आरिसा सब टेबल पर में रख दिया कि नहीं रख दिया। तो हमको विचार आता था कि हम 40 साल से बिना आईने जी रहे हैं और यहां पर में 700 तो आईने मंगाए गए हैं शीशे। काय के लिए? तो कि आईना में मुंह आईना करने के लिए कि मैं कैसा दिखता हूं। ओहो, वाह बेटा वाह। जितने भी टैंक से बाहर गुजरते हैं मुंह आईना कर लेते हैं, कॉलर देख लेते हैं, छपरे का हाल देख लेते हैं, स्टाइल देख लेते हैं, अपने आप खुद को पूछ लेते हैं कि मैं कैसा दिखता हूं। खुद अपने आप जवाब दे देते हैं कि मैं शाहरुख खान दिखता हूं। जवाब देने के बाद अवश्य वो लोग दाएं और बाएं देख लेते हैं कि मसल्स पावर दिखता है कि नहीं दिखता है, सिक्स पैक्स की कुछ असर मेरे में आई है या। तब अपने आप हवा निकल जाती है कि नहीं नहीं अभी तो मैं कुछ बना नहीं हूं। पागल, यहां पर शाहरुख खान बनने के लिए तेरे को नहीं बुलाया है, इधर हेमरत्न सूरी बनाने के लिए बुलाया है। अभी कदाच शायद जाके आईने में देखो तो इतना ही तुमको पूछो, खुद को पूछो कि मैं हेमरत्न दिखता हूं कि नहीं दिखता हूं, और तुम्हारी अंदर से जवाब आ जाए कि मैं दिखता तो नहीं हूं लेकिन एक दिन दिख जाऊंगा, तो तुम्हारा बेड़ा पार है। पर्सनालिटी हमारे वो पर्सनालिटी कभी कपड़ों से नहीं आती है, पर्सनालिटी कभी मेकअप से नहीं आती है। पर्सनालिटी जो आती है वो अपने खुद के सच चारित्र से आती है। राजीव गांधी और महात्मा गांधी, राजीव गांधी और महात्मा गांधी, वो दोनों के अंदर में जो पूछा जाए कि सबसे ज्यादा हैंडसम कौन, तो राजीव के महात्मा गांधी, राजीव गांधी। लेकिन पूछा जाए कि पर्सनालिटी किसकी, राजीव की कि महात्मा गांधी की, पर्सनालिटी के अंदर में नाम महात्मा गांधी का आएगा। राजीव गांधी को तुम हैंडसम बोल सकते हो, लेकिन राजीव गांधी के लिए तुम पर्सनालिटी वाले आदमी नहीं बोल सकते हो। महात्मा गांधी हैंडसम हो या नहीं हो, लेकिन उनका जो कैरेक्टर था, उनका जो चरित्र था, कुछ अजीब कक्षा का था। 500 टेंट लगे हुए हैं, टेंट नंबर 504 की अंदर में से यदि शायद दारू की बोतल किसी के गद्दे के तकिए के नीचे से यदि दारू की बोतल मिल जाए तो तुरंत ही वॉलंटियर लोग जांच करेंगे कि किस बदमाश की गद्दी के नीचे से यह बोतल निकली। तपास होगी या नहीं होगी? जरूर होगी कि शिविर में तो आया है लेकिन बोतल को साथ में लाया है। जो छोड़ने के लिए उसको बुलाया है लेकिन वो साथ में लेके आया है। साबरमती के आश्रम के अंदर में बापू पथारी के अंदर में सोए हो, सवेरे 4 बजे उठ गए हो और सवेरे सवेरे बापू प्रार्थना के अंदर में बैठ गए हो, और 6 बजे बापू की सहचर मनुबेन यदि कमरा साफ करने के लिए पहुंची हो और गद्दी के नीचे से यदि समझ लो कि शायद बापू की गद्दी के नीचे से दारू की बोतल मिल जाए, तो तपास होगी क्या कि बापू को बोतल कब लेके आए? तब तपास वो होगी कि कौन हरामी बापू को बदनाम करने के लिए, कौन हरामी इधर छोड़ के गया है, पकड़ो साले को।
उसका नाम है करेक्टर। तुम्हारी गद्दी की नीचे से बोतल निकले और बापू की गद्दी की नीचे से बोतल निकले, वो बोतल में बहुत आसमान जमीन का अंतर। तुम्हारा जीवन ऐसा होना चाहिए, तुम्हारी जिंदगी ऐसी होनी चाहिए कि तुम्हारी पथारी के नीचे से यदि बोतल भी निकल जाए, तुम्हारी पथारी के नीचे से शायद कोई तंबाकू का पुड़िया भी निकल जाए, माणिकचंद निकल जाए, तो तलाश होनी चाहिए कि आदमी का तो हो नहीं सकता है, लेकिन उसको बदनाम करने के लिए किसने लाके इधर में रख दिया है। हमारे वहां जो पर्सनालिटी बनती थी वो ऐसे सच्चारित्र से बनती थी, और ऐसे सच्चारित्र को बनाने के लिए ही इस यूथ फेस्टिवल का आयोजन है। भगवान ऋषभदेव की स्थापित इस संस्कृति, उसके 3 पाए, समाज व्यवस्था, कुटुंब व्यवस्था और धर्म व्यवस्था। आज इस संस्कृति की बात की है, कल कुटुंब एकता और परिवार एकता की कल बात करेंगे। साथ साथ में नए युवक बहुत काफी बड़ी संख्या के अंदर में आए, जिन्होंने बुलाने के अंदर में मैं बहुत लेट पड़ा हूं। उनको जब देखा तब लगा है कि ऐसे लड़के तो बहुत जल्दी से आने मांगते थे। क्या उनका ललाट के अंदर में तेज है, क्या उनकी आंखों के अंदर में रोशनी है, जिन शासन के वो कुमारपाल और कल्पेश बन सकने की गुंजाइश उनकी अंदर में पड़ी हुई है। लेकिन उनको बुलाने के लिए हम कुछ लेट पड़े हैं, लेकिन लेट पड़े फिर भी हम मेरी जात को ग्रेट समझते हैं। लेट कभी कुछ देर नहीं हुई है, अभी भी जो आ गए हैं, अभी भी जो आ गए हैं, तो टर्निंग पॉइंट ऑफ लाइफ, युवानों का जीवन का टर्निंग पॉइंट, युवानों की जिंदगी का टर्निंग पॉइंट अभी भी कुछ बिगड़ा नहीं है, अभी भी वो टर्निंग पॉइंट आ सकता है। आखिरी 6 महीने से जो कार्यकर्ता है सब कार्यक्रम के अंदर में, व्यवस्था के अंदर में लगे हुए थे, तो आखिरी 2-3 महीने से मैं भी तो कुछ लेशन होमवर्क के अंदर में लगा पड़ा था, क्योंकि युवक काफी हैं, संख्या काफी है और समय अपने पास के अंदर में मर्यादित है। शारीरिक एक कठिनाई ऐसी है कि डस्ट की एलर्जी मेरे को जन्म से है। इस डस्ट की एलर्जी के कारण से कभी गला बैठ जाता है। आज भी ऐसा हुआ कि इधर प्रवचन चल रहा था, बाहर जेसीबी चल रहा था, बाहर गाड़ियां दौड़ रही थी, उसकी जो एकदम माइक्रो डस्ट गले के अंदर में जो बैठ गई, इससे अभी भी मेरे को कंजेशन है। जेसीबी वाले और गाड़ी वाले को तो बोल देंगे, लेकिन आप लोगों को खास कहने का है, बताने का है कि बैठते समय और उठते समय आप कपड़ा साफ करने का काम इधर नहीं करें, रास्ते में जाते आते धूल नहीं उड़े वैसे करें। मैं और आप दोनों जब साथ साथ चलते हैं, ऐसे तो आप मेरे साथ में चलने वाले नहीं हैं, लेकिन कुछ समय के लिए भी साथ में चलने का मौका मिल जाए तो उसी समय नाचने का काम नहीं करे। नाचने की इच्छा हो तो जहां पर में डामर का रोड है वहां पर में नाचे। धूल में आप नाचने को लग जाते हैं तो डस्ट गले में चले जाती है। अभी 4-5 दिन इस प्रवचन का माहौल चलने वाला है, तो गले को संभालने की जिम्मेवारी आपकी भी बन जाती है। डस्ट न उड़े उसकी सावधानी पूरी तरह से सब युवा रखे, वैसी आपको भलामण है। सवेरे संस्कृति रक्षा की बात की, संस्कृति की साथ साथ के अंदर में भगवान ऋषभदेव ने आरोग्य के कुछ नियम उसी समय से बताए गए। असल के जमाने के अंदर में अवसर पीढ़ी काल के दूसरे तीसरे आलेख के अंदर में कभी भी रसोई पकाई नहीं जाती थी। कल्प वृक्षों के ओर से फल फूल मिल जाते थे, आदमी खा लेते थे। काल का ही प्रभाव उस समय के अंदर में ऐसा था कि इतना थाली भर के खाने की भी उस समय में जरूरत नहीं थी। शास्त्रों के अंदर में उस युगलिक काल का वर्णन दिखाते हुए लिखा है कि
उड़द की जो दाल आती है, मूंग और उड़द की जो दाल आती है, पूरा मूंग या उड़द नहीं पर उसकी दाल आधा पीस, मूंग की आधी 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 पतर, मूंग का आधा दाल आधा भाग, इतना खुराक, मूंग की आधी दाल जितना खुराक दिन में नहीं सप्ताह में एक बार खाने की जरूरत पड़ती थी। सप्ताह के अंदर में एक बार इतना खा लिया तो एक सप्ताह तक भूख नहीं लगती थी। लेकिन काल बदल गया। आज सवेरे सवेरे 4 खजूर पाक दबाया, दोपहर को 1 दर्जन मालपुआ दबाया, फिर भी शाम को बड़ी पलाठी लगा के बैठ जाएंगे। चलो आने दो, क्या हुआ तो कि मैं भूखा हो गया। बार बार डालते रहना पड़ता है, बार बार खाते रहना पड़ता है। आज का समय जो इतना तनिक आहार से पूर्णा हो जाती थी, उस पूर्णाहुति हो नहीं पाई। तब भगवान ऋषभदेव ने रसोई की कला सिखाई और सिर्फ धान्य को उबाल के पका के खाने की कला दिखाई। वो भी जब हजम होने नहीं लगा तब सिर्फ नमक डालने का सिखाया कि नमक डालो जल्दी से हजम हो जाएगा। नमक से भी जब हजम होने नहीं लगा तब थोड़ा सा स्नेह, घी या तेल उसके अंदर में मिलाने का सिखाया। उससे भी जब हजम नहीं हुआ तब मिर्च डालने का दिखाया। और आज जिसको वघार बोलते हैं, छमका बोलते हैं, वो प्रथा दाखिल हो गई। जो भी छमका के अंदर में जो भी राई पड़ी, हींग पड़ी, मिर्च पड़ा, हल्दी पड़ी, नमक पड़ा, जो भी कुछ पड़ा वो सिर्फ औषध के हिसाब के अंदर, वो सब माइसिन थे, वो सब औषध थे। लेकिन औषध आज औषध मिट गए और सभी पदार्थ स्वाद के लिए बन गए। और आदमी आज इतना खा रहा है जितना घर में नहीं खाता है, इतना जाके बाजार में खाता है। जितना घर में नहीं खाता इतना बाजार में खाता है। और बाजार का खानपान, होटल का खानपान कैसा होता है उसका वर्णन करने का मेरे पास में टाइम नहीं है, आप समझते हो। वो सब कचरा जिसको जंक फूड बोलते हैं, ऐसा जंक फूड शरीर के अंदर में डालते डालते आज कितने प्रकार की बीमारियां फैल गई कि जिसका कोई हिसाब नहीं है। वैसे बीमारियों से भरा हुआ आज लोक के अंदर में भगवान ऋषभदेव से चली आई हुई आहार शुद्धि क्या है। आरोग्य और अध्यात्म दोनों एक दूसरों के साथ में कैसे जुड़े हुए हैं। कितनी दवाइयां, कितने रिपोर्ट्स। कोई भी डॉक्टर के पास में जाओ, ब्लड रिपोर्ट कराओ, एक्सरे निकलवाओ, ईसीजी रिपोर्ट कराओ, ईईजी रिपोर्ट करा के आओ, माइंड का भी एक्सरे निकालो, ईईजी, ईसीजी हुआ, ईईजी हुआ। इतनी बड़ी आचारांक सूत्र जितनी बड़ी फाइल बना के फिर वो महापुरुष के पास में जाओ, फिर वो तुमको बताएगा कि तुमको क्या हुआ है। आज की स्थिति ये है। असल की स्थिति ऐसी थी, जामनगरनी अंदરમાં જામ બાપુનું રાજ હતું। બાજુ ધ્રોલ નામના ગામની અંદરમાં ઝંડુ નામના વૈદ હતા। મહારાણી સાહેબને પેટમાં દુખાવો થયો, ઝંડુ વૈદને બોલાવ્યા, પરંતુ ऋषभदेवની મર્યાદા સંસ્કૃતિ હતી। રાણી સાહેબાનું મોઢું કોઈ જોઈ ન શકે, कोई देख नहीं पाता था कि महारानी का मुंह कैसा है, पर्दे के अंदर में रखते थे। वैद्यराज જ્યારે આવ્યા ત્યારે મહારાણીને પડદામાં બેસાડ્યા અને વૈદ્યરાજને પડદાની બહાર બેઠાડ્યા। મહારાણીની તબિયત નાડીથી તપાસીને જોવાની હતી। વૈદ્યરાજજીએ કહ્યું કે મહારાણીનું મોઢું તો જોવાશે નહીં, હાથ પણ લગાશે નહીં, પરંતુ નાડી પરીક્ષા મારો વિષય છે, કોઈ ચિંતા નહીં કરતા। કાચી સૂતરની આંટી મંગાવો અને કાચી સૂતરની આંટીના તાંતણા રાણીબાના ડાબા હાથે બાંધી દો અને બીજો છેડો મારા હાથમાં આપી દો।
કાચા સૂતરના તાંતણાથી ધબકારાનું જ્ઞાન કરી લઈશ કે માતાજીને શું તકલીફ થઈ છે. અંદરમાં બેઠેલા મહારાણીના હાથે સૂતરના તાંતણા બાંધી દેવામાં આવ્યા. કાચી સૂતરનો છેડો વૈદરાજના હાથમાં આપવામાં આવ્યો. વૈદરાજજીએ નાડી જોઈ, 3 વખત તપાસી, છેડો મૂકી દીધો, બડો મોટો નિસાસો નાખ્યો, ફરી તાંતણા હાથમાં લીધા, ફરી નિસાસો નાખ્યો. રાજા ગભરાઈ ગયા કે મહારાણીને કોઈ જીવલેણ બીમારી આવી છે. જામબાપુ પૂછે છે, જંડુ ભૈયા શું કઈ ચિંતાનો વિષય છે? જંડુ કહે છે કે હા, ચિંતાનો વિષય છે મહારાજ, પરંતુ બોલી શકાય તેમ નથી. ના મહારાજ, જરા પણ ચિંતા કર્યા વિના આપ પ્રકાશો. સુભાષિતોની અંદરમાં કહેવાયું છે, કદાપી પણ જોશીએ સાચી વાત કહેવામાં ક્યારેય પણ સત્ય છુપાવવું નહીં. વૈદ્ય નિદાન કરવાની અંદરમાં સાચી વાત ક્યારેય છુપાવવી નહીં. અને ધર્મગુરુએ સાચું કહેવાની અંદરમાં ક્યારેય પણ પાછી પાની કરવી. વૈદ્યોને અધિકાર છે જે હોય તે કહી દેવાનો. કહી દો મહારાજ. આટલું રાજાએ કીધા પછી જંડુ વૈદ કહે છે કે મહારાજ ક્ષમા કરજો, નાડી એમ બતાડે છે કે મહારાણી સાહેબાને ઉંદરડાનું માંસ પચ્યું નથી. મહારાણી સાહેબે ઉંદરનું માંસ ખાધું છે અને ઉંદરનું માંસ ખાવાથી આ તકલીફ થઈ છે અને મહારાણી ઉંદરને પચાવી નથી શક્યા, એમાંથી આ ઉપાધિ ઉત્પન્ન થઈ છે. જામ બાપુને તો માથે ચક્કર આવી ગયા. આખું જામનગર માથે ફરવા માંડ્યું. બાપરે બાપ, આ રાણી કોઈ દિવસ ક્યારેય પણ ઉંદરની સામે જોતી નથી અને એના પેટમાં ઉંદરડાનું માંસ. ઉભા થઈને પડદાની અંદર ગયા. મહારાણીને પૂછે છે કે આ વૈદ શું બોલે છે? મહારાણી કહે છે કે વૈદ સાચું બોલે છે. મહારાણી કહે છે કે વૈદ સાચું બોલે છે, એટલે શું ત્યાં ઉંદર ખાધો છે? મહારાણી કહે છે કે ના, મેં ઉંદર નથી ખાધો, પણ વૈદ મારી પરીક્ષા કરવા આવ્યા છે. મેં પહેલા વૈદની પરીક્ષા કરવા માટે સૂતરના તાંતણા પાળેલી બિલાડીના હાથે બાંધ્યા છે. પાળેલી બિલાડીના હાથે તાંતણા બાંધ્યા છે અને મુઈ બિલાડી આજે ઉંદર ખાઈને આવી છે. આ બિલાડીએ ઉંદર ખાધો છે અને વૈદનું નિદાન સાચું છે. આવા એક્સપર્ટ વૈદો આ દુનિયામાં હતા, આ દેશમાં આવા એક્સપર્ટ વૈદો હતા અને માત્ર નાડી જોઈને આવા નિદાનો કરી શકતા હતા. કેટલી કેપેસિટી હશે? આજના ડોક્ટર સાહેબો પાસે આમાંની કેપેસિટી નથી. મોટી ફાઇલ લઈને આવો, પછી તમને શું થયું છે એનું અમે નિદાન કરશું. યુનાનનો વૈદ હતો, ચરક નામનો વૈદ ઇન્ડિયામાં હતો. યુનાની વૈદને હિન્દુસ્તાનના વૈદની પરીક્ષા કરવાનું મન થયું. એના એક માણસને મોકલ્યો કે જ્યાં ઇન્ડિયા ચરકના ઘરે પહોંચ્યા એના આગલા દિવસે રાત્રે આંબલીના ઝાડ નીચે સૂઈ જજે, સવારે તારી જે ફરિયાદ હોય તે લઈને તું વૈદ પાસે જજે. ચરક વૈદ પાસે જઈ પરીક્ષા માટે મોકલેલા માણસે, યુનાનથી આવેલા માણસે ચરક નામના વૈદને કહ્યું કે મહારાજ, હું મારી તકલીફ લઈને આવ્યો છું, મારો ઈલાજ કરી આપો. ચરક કહે છે તને શું તકલીફ થઈ છે? મહારાજ, મારા 2 ઢીંચણ દુખે છે, મારી કમર દુખે છે, મારા સાંધા દુખે છે, મારા ખભા દુખે છે, મારી ડોક દુખે છે. આજનો કોઈ ડોક્ટર હોત તો કદાચ એના 4-5 ઓપરેશન એક સાથે કરી નાખ્યા હોત. ચરક વૈદે કીધું કે તું ક્યાંથી આવે છે? હું યુનાનથી આવું છું. કાલે શું ખાધું તું? કાલે ક્યાં સૂતો હતો? પૂછતા પૂછતા ખબર પડી કે રાત્રે તે આંબલીના ઝાડ નીચે સૂતો હતો અને એમાંથી એને આ તકલીફ થઈ છે. ચરકે કહ્યું કે તારે કોઈ કહેતા કોઈ દવાની જરૂર નથી, તને આપને આપ સારું થઈ જશે. વૈદ્યરાજ, કેવી રીતે મને સારું થશે? ચરકે કહ્યું કે ગઈકાલે રાત્રે આંબલીના ઝાડ નીચે સૂતો હતો,
આજે લીમડાના ઝાડ નીચે જઈને સૂઈ જજે, હવારમાં તારા સાંધા રિપેરિંગ થઈ જશે. જા. સુવાનું ઝાડ બદલાવી નાખ્યું. આંબલીના ઝાડ નીચે સુવાથી એના શરીરની અંદરમાં અંગોપાંગ જકડાઈ ગયા હતા અને લીમડાના ઝાડ નીચે એને સુવાડી દેવામાં આવ્યો. ખટાશનો જે દોષ મારવાનો હતો તે લીમડાની કડવાશે પહેલા ખટાશને મારી નાખી. ભારતનું આયુર્વેદિક વિજ્ઞાન આવા પ્રકારનું હતું, જેની અંદરમાં કોઈ એન્ટીબાયોટિક્સની જરૂર ન હતી. એક દર્દને મારે ને બીજા 100 દર્દને પેદા કરે એવી કોઈ આવશ્યકતાઓ ન હતી. આવું સરસ બેસ્ટ સુપરફાઇન આયુર્વેદનું વિજ્ઞાન આપણી પાસે હોવા છતાં પણ આપણી એની ઉપેક્ષા કરી અને આજે ફોરેનની અંદરમાં જ્યારે એની બોલબાલા શરૂ થઈ ગઈ અને હર્બલ 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 નામનો જ્યારે ફોરેનમાં હોબાળો શરૂ થઈ ગયો ત્યારે આખું ઇન્ડિયા હવે હર્બલની પાછળ. અને ઋષિ પતંજલિએ લખેલા યોગ શાસ્ત્ર પાતંજલ યોગ દર્શન નામનો જે ગ્રંથ છે, જે ગ્રંથ પરની અંદરમાં જૈનાચાર્ય ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ ટીકા એટલે થીસીસ લખી છે. આવો પાતંજલ યોગ દર્શન નામનો ગ્રંથ ઇન્ડિયામાં જન્મ્યો હોવા છતાં, જૈનાચાર્યોએ યોગના ગ્રંથ ઉપરમાં ટીકા લખેલી હોવા છતાં દુઃખની વાત છે કે આજ સુધી યોગાને કોઈ સંભાળતું ન હતું. પરંતુ ફોરેનના ગોરિયાઓને ખબર પડી ગઈ કે આ યોગની અંદરમાં બધા રોગ મટાડી દેવાની તાકાત છે. હવે યોગા ઇન્સ્ટિટ્યૂટ અહીંયા શરૂ થયા. સવારના પોરની અંદરમાં ટીવી ઉપરમાં યોગાના ક્લાસીસ શરૂ થયા. ભારતની સંસ્કૃતિમાં સવારે ઉઠી અને માતા પિતાના પગે પડવાનું શીખવાડાતું હતું. યોગના ટીચર આવીને સવારના પોરમાં આપણને ખુદના ચરણ છૂવાનું બતાડે છે. आपके पैर छुइए, आपके पैर छुइए. अरे माँ बापना छुआना કે अपने આપના छुआना. એમને કહ્યું કે તમે આ બધાને કપાલભાતિ શીખવાડો, લોમ અનુલોમ શીખવાડો, પ્રાણાયામ શીખવાડો અને કેટલાક આસન શીખવાડો. મેં ગાઈડલાઈન કરી એટલા આસનો નક્કી કર્યા અને એમણે સવારના પોરમાં આસન શીખવાડવાના શરૂ કર્યા, પ્રાણાયામ શીખવાડવાના શરૂ કર્યા. મોટા વિશાળ પટેલવાડીના ગ્રાઉન્ડમાં હજારો યુવાનો ગોઠવાઈ ગયા હતા અને સ્ટેજ પરની અંદરમાંથી મેં અને મારા યોગ ટીચરે શરૂ કર્યું, લંબા ગહરા શ્વાસ લીજીએ और लंबा गहरा श्वास छोड़िए. એ લંબા ગહરા શ્વાસ છોડતાની સાથે કેટલાય સેડા છોડી નાખ્યા અંદર. એ પહેલો પ્રયોગ હતો. લંબા ગહરા શ્વાસ છૂટતાની સાથે ઘણું બધું છૂટી ગયું અને છૂટ્યા પછી જે હાસ્યનું મોજું ફરી વળ્યું. 3 કલાકનો યોગા હસીને અમે લોકોએ કાઢી નાખ્યો. બીજા દિવસથી પ્રોગ્રામ બંધ કરી દેવામાં આવ્યો કે હવે લંબા ગહરા શ્વાસ લંબે ટાઈમ के बाद लिया जाएगा, अभी नहीं लिया जाएगा. स्टॉप करो. એ લંબા ગહરા શ્વાસ અમે તે વખતે બંધ કરી દીધા, પરંતુ 10 વર્ષ પછીના એ ગહરા ટાઈમ પછી હવે પાછો જમાનો આવ્યો છે અને ઘર ઘરની અંદરમાં યોગની શાળાઓ જાણે શરૂ થઈ ચૂકી છે. એ યોગ આર્ય દેશની બપૌતી છે. એનું જન્મસ્થળ ઇન્ડિયા છે, એનું જન્મસ્થળ જૈન દર્શન છે, એનું જન્મસ્થળ પાતંજલ યોગ દર્શન છે. આવો યોગ પણ અમારે ત્યાં હતો અને પતંજલિ હોય કે ભગવાન હરિભદ્ર સુરીજી હોય, એ યોગની વ્યાખ્યા આપતા કે છે યોજનાત યોગ. યોજનાત યોગ જે તમને પરાતત્વની સાથે જોડી આપે, જે તમને પરમાત્માની સાથે જોડી આપે, જે તમને મોક્ષ સાથે જોડી આપે, उसका नाम है योग. પરાતત્વથી તમને જે જોડી આપે છે તેનું નામ છે યોગ અને બાકીના બધાનું નામ છે ભોગ. આજનો યોગ ફોરેનમાંથી આવેલો યોગ, એ યોગ પરમ તત્વ સાથે જોડાવા માટેનો યોગ નથી, પરંતુ ગોરિયાઓએ જે યોગ શરૂ કર્યો છે એ ભોગ સાથે જોડાવા માટે એમણે યોગ શરૂ કર્યો છે. એમને મસલ્સ બનાવવા છે, એમને તાકાત બનાવી છે, એમને 36ની છાતી બનાવી છે. વાય શા માટે? કારણ કે ભોગ સારી રીતે ભોગવી શકાય એટલા માટે. જેનો આશય ખોટો છે એનો કરેલો યોગ એને યોગ ન કહી શકાય, એ માત્ર કસરત અને કવાયત કહી શકાય, એ માત્ર એક્સરસાઇઝ કહી શકાય, માત્ર એ શારીરિક શ્રમ કહી શકાય. એને યોગ જેવું નામ ક્યારેય પણ
ના આપી શકાય. તો માણસ માટે યોગ હતો અને તે મોક્ષ સાથે જોડાવા માટે યોગ હતો. આવો આયુર્વેદનો હર્બલ હોય કે આવો પતંજલિનો યોગ હોય, તે ઇન્ડિયાની આ પદ્ધતિઓ હતી. આવા ઘણા બધા વિષયો આપણી પાસે હોવા છતાં અજ્ઞાનતાના કારણે આપણે ત્યાં સુધી ના પહોંચી શક્યા. પરમાત્મા ઋષભદેવથી ચાલી આવતી એક આહાર શુદ્ધિ, આરોગ્ય, જગતની અંદરમાં એમ કહેવાયું છે પહેલું સુખ તે જાતે ન રહે. તમારી સૌથી પહેલામાં પહેલી સુખાકારિતા કઈ? તમારું આ જગતનું પહેલામાં પહેલું સુખ કયું? તો કે આરોગ્ય તે સૌથી પહેલા નંબરનું સુખ છે. જૈન દર્શનોમાં ને આયુર્વેદના ગ્રંથોની અંદરમાં કહેવાયું શરીરમ આદ્ય ખલુ ધર્મ સાધન. ધર્મ સાધના માટેના ઘણા બધા સાધનો છે. જિનાલય તે પણ ધર્મનું સાધન છે. આ પ્રવચન ખંડ તે પણ ધર્મનું સાધન છે. ચરવલો, કટાશનું, મુપત્તિ, પૂજા પદ્ધતિ આ બધા ધર્મના સાધન છે. પરંતુ સૌથી પહેલું સાધન કોણ? તો કે માણસનું જે શરીર છે એ સૌથી પહેલું સાધન છે. જો તમારે આ શિબિરમાં આવવાનું હતું, 5 દિવસ આવી યોગ સાધનામાં બેસવાનું હતું, પરંતુ આગલા દિવસે જો તમને 5 ડિગ્રી તાવ આવ્યો હોત કે તમને ખરદી કે ખાંસીનો હુમલો થયો હોત, તો તમારી ટિકિટ રજીસ્ટર હોવા છતાં પણ તમે તમારો પ્રોગ્રામ મુલતવી રાખત અને તમે ઘરે બેસી જાત, નિશ્ચિતપણે ઘરે બેસી જાત. કારણ કે મારું પહેલા નંબરનું સાધન ખરાબ થઈ ગયું. હવે અહીંયા ઘણા બધા સાધન હોવા છતાં તમારું પહેલું સાધન ગયું એટલે તમારા બધા જ સાધન ફેલ્યોર થઈ ગયા. શરીર નામના સાધનને સાચવી રાખવું ખૂબ ખૂબ જરૂરી છે. તમારું શરીર તંદુરસ્ત હતું તો જ તમે અહીંયા આવી શક્યા. આ શરીરની તંદુરસ્તી સી રીતે જાણવી, કઈ રીતે જાળવવી? ખોરાક એ રોજની આઈટમ છે. માણસ અન્ન વિના નથી રહી શકતો, માણસ જળ વિના નથી રહી શકતો, માણસ વસ્ત્ર વિના નથી રહી શકતો, માણસ મકાન વિના નથી રહી શકતો. રોજી રોટી કપડા ઓર મકાન, રોજી રોટી કપડા ઓર મકાન એ તમારી રોજની આવશ્યકતા છે. એના વિના તમે કદાપી પણ રહી નથી શકતા. તો ખોરાક એ રોજની રિક્વાયરમેન્ટ હોવા છતાં ક્યારેય પણ આપણે ગહરાઈની અંદરમાં ગયા નથી અને ખોરાક માટે ક્યારેય પણ ગંભીરતાથી ચિંતન કર્યું નથી. આવા ચિંતનના કેટલાક મુદ્દાઓ ફટાફટ તમને સમજાવી દેવા માંગુ છું, થોડાક તમને લખાવી દેવા માંગુ છું. ફાઇલ અને ફોલ્ડર એટલા માટે આપવામાં આવ્યું છે કે તમે કંઈક નોટ્સ કરી શકો. ઘણા બધા એવા માસ્ટર બ્રેન્ડ માઇન્ડ હોય છે કે ગુરુદેવ મારે કંઈ લખવાની જરૂર નહીં, એ તો બધું અંદર ડેટા ફીડ થઈ ગયો. અને કોમ્પ્યુટર એન્જિનિયરને દરવાજાની બહાર નીકળ્યા પછી હું એને પૂછું કે 3 પ્રકારના આહારના નામ બોલ, તો કે સાહેબ તમે બોલી જાઓ પછી હું બોલું ફરી વાર. કોમ્પ્યુટર સોફ્ટવેર ચલાવવું બહુ સહેલું છે, પણ તું આ કોમ્પ્યુટરને એક્ટિવ રાખવાનું કામ બહુ મુશ્કેલ છે. લીખતે જઈએ. કેટલાક મુદ્દાઓ છે, ફાઇલ રોજ સાથે લઈને જ આવવાની. આ કોઈ પતાસાની પ્રભાવના રૂપે આપેલી ચીજ નથી, કોઈ આ બુંદીનો લાડવો નથી કે ખાઈ ગયા ને પૂરો થઈ ગયો. ફાઇલ મળી ગઈ ને નોટ જોઈ લીધી, પેન જોઈ લીધી, પપ્પાના મનમાં એમ થયું કે મારે તો કામ નહીં લાગે પણ સ્વિટ્ટુના કામમાં આવશે, એટલે જઈને સ્વિટ્ટુના હાથમાં અર્પણ કરશે. વ્યવસ્થા કરીએ એટલે બધું આપણું બરાબર ગોઠવાઈ જાય. ગુજરાત વાળાએ ક્યાં ઉભા રહેવાનું? પાથવેમાં ઉભા રહેવાનું, અને મહારાષ્ટ્ર વાળાએ જે છે એ ઓટલા ઉપરમાં ઉભા રહી જવાનું છે. તો આ રીતની આપણી આરતીની વ્યવસ્થા છે. કોડિયું તમને આપવામાં આવશે,
તમને સૂચના મળે પછી જે દીવો પ્રગટાવવાનો રહેશે, સંગીત ચાલતું હોય તમે દીવો પ્રગટાવી દો, આરતી શરૂ થાય તે પહેલા દીવો બુજાઈ જાય. તમને સૂચના મળે પછી જ આરતી પ્રગટાવવાની. અને આટલા બધા હજારો યુવાનો આપણા મંડપમાં આજે ભેગા થયા છે. આટલા બધા દીવા જ્યારે પ્રગટશે અને પછી ભગવાન આદિનાથની જ્યારે આરતી ઉતરશે, જય જય આરતી આદિ જીવંતા નાભિરાયા મરુદેવી કો નંદા, જય જય આરતી આદિ જીણંદા. આવી ભલી ભાંતે ભગવાન યુગાદિ દેવની આરતી થશે. ધૂળ ન ઉડે એની તકેદારી રાખી અને આપણે ઉપર ને ઉપર સંધ્યા આરતીમાં જોઈન થવાનું છે. આવતીકાલે આરતીનું સ્થળ આપણે બદલી નાખશું. વચમાં જ્યાં જલ મંદિર થવાનું છે એની વચ્ચે ભગવાન આદિનાથની 9 ફૂટની વિરાટ પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. તળાવની ચારે બાજુ ફરતા આપણે ઊભા રહી જઈશું અને તળાવના કાંઠે ઊભા પાણીની અંદરમાં દીવડાઓના પડછાયા પડતા હશે અને સંધ્યાની આરતી આવતીકાલની ત્યાં થતી હશે. આજનો દિવસ જરાક સેટ થવાનો દિવસ હતો, પરંતુ તમે સાંજ સુધીમાં સેટ થઈ જ ગયા હશો. આવતીકાલથી તો આપણે ફટાફટ શેડ્યુલ મુજબ દોડવા માંડવાનું છે. કાલે ઘણા બધા કાર્યક્રમો એક સાથે ઉતરી પડવાના છે. એટલે હું આજે તમને જેટલું અપાય એટલું આહાર સુધીનું આજે આપી દેવા માંગુ છું. કાલે વ્યસન મુક્તિ ઉપરમાં એક નાટક, સ્વામિનારાયણ ધર્મના યુવાનો મુંબઈથી એક નાટક લઈને આવી રહ્યા છે. એ નાટકનું નામ છે मुर्दा बोलता है. आदमी बोलता है, जिंदा बोलता है नहीं, लेकिन मुर्दा बोलता है. जेने खूब तमाकू खाधी, जेने खूब शराबो पीधा, जेने कॉलेजों बहु स्मोकिंग मार्या અને પછી ભાઈ સાહેબ મરી ગયા. એ મરી ગયા પછી જ્યારે મળદું બોલવા માંડે છે, મુર્દા બોલતા હે. મર્યા પછી મળદું પોતાની આત્મકથા શું કહે છે એ કાલે આપણે સૌ કોઈએ માણવાની છે. તમને આટલા જણને ભેગા કરતા 9 ને જે પાણી ઉતર્યા છે, દુલિયાનો મારો યુવાન છે રમેશ, એણે એકલાએ એલર્ટ ગ્રુપ શરૂ કર્યું કલીકુંડની શિબિરમાં. અને लड़का ने मैंने पूछा कि रमेश जी आपके ग्रुप की अंदर में संख्या कितनी है? तो कि दो व्यक्ति की संख्या है. हमने पूछा कि एक तो तुमको तो देख रहे हैं, लेकिन दूसरा कौन? तो कि मैं और मेरी बीबी. मैं और मेरी बीबी, मैंने और मेरी वाइफ ने दोनों ने ये ग्रुप चालू किया है. दूसरा कोई सभ्य मिला नहीं, तो घर का एक तो था, जो घर का था उसको सभ्य बना दिया और 2 हमने चालू कर दिए. आनंद की बात है कि वो अकेले ग्रुप चालू करने वाले रमेश जी आज दुलिया और दुलिया के आसपास के खेड़े पाड़े के गांव के मिला के 300 युवाओं के लिए लेकर इस शिविर पर रमेश खड़ा हो, रमेश खड़ा हो. सच्चा मान तो रमेश जी को नहीं है. उनकी बात पर मैं विश्वास करके, उन्होंने बोला था कि हमारे गुरुदेव इतने महान हैं, ऐसा व्याख्यान देते हैं, आप जरूर आइए. कि ऐसी बहुत बड़ी बड़ी बात दिखा के 300 लोगों को पटा पटा के यहां लेके आए. मान तो उनको नहीं है, जो 300 पट गए हैं ना उसको मान है. वो 300 खड़े हो गए. वो 300 लड़के जो आए वो जरा 1 मिनट के लिए खड़े हो जाए. ऐसी जाओ. આવા 300 યુવાનો આપણા મંડપની અંદરમાં હાજર થયા છે. હજુ બીજા 200 આવવાના બાકી છે. આજકાલની અંદરમાં એ 200ની ભરતી થઈ જશે. તમને તો એ કહેવાના રસ્તે જઈ રહ્યો હતો કે એક માણસ આવા 300 જણને લઈને આવ્યો છે. તમે લોકો ખિસ્સામાં મોબાઈલ લઈને આવ્યા છો.
ટેન્ટની અંદરમાં મોબાઈલના ચાર્જર મૂકવા માટેના પ્લગ મુકાડ્યા છે, લઈને તમે આવ્યા છો. ઉંદરડાનું બચ્ચું સાથે રાખ્યું છે, પેન્ટની અંદરમાં જીવતો ઉંદર ભેગો લઈને આવ્યા છો. કોમ્પ્યુટર વાળા એને માઉસ કે છે, આવા માઉસના જેવા મોબાઈલ સાથે લઈને આવ્યા છો. એવા મોબાઈલ જો સાથે છે તો કમસે કમ તમારો કોઈ જીગરી, તમારો જો કોઈ બેસ્ટ ફ્રેન્ડ હજુ પણ ઘરની અંદરમાં ગંધાતો હોય તો આજે મોબાઈલ પરમાં એને એવા સમાચાર આપજો કે પેલાને એક શ્વાસમાં 100 વાર પસ્તાવો થાય કે હું નથી ગયો ને મોટામાં મોટી મેં ભૂલ કરી છે. તમને આટલી દલાલી કરતા તો આવડવું જોઈએ અને તમારે તમારી ભાષામાં એને કહેવું જોઈએ, यार बेटा तू चूक गया है, अभी भी मैं तेरे को बोल रहा हूं कि अभी न भी निकाल और जो साधन मिले वो पकड़ और जल्दी से जल्दी तू इधर, तू अभी के अभी तू निकल और इधर आ जा. क्या इधर तो जलसा पड़ गया है, क्या बताऊं तेरे को. આવી કોઈ જલસાની ભાષા મુન્ના ભૈયાની જેમ તમારે પણ કામે લગાડવી જોઈએ અને પેલો જે ત્યાં બેઠો બેઠો પડ્યો રહ્યો હોય એને બોલાવવો જોઈએ કે છોડ ધંધાને. આ બધા 5-5 હજાર યુવાનો ધંધા છોડીને આવ્યા છે, લાખો ને કરોડોનો વેપાર છોડીને આવ્યા છે. 5 ડિગ્રી તાવ આવી જાય, અઠવાડિયું હોસ્પિટલની હવા ખાવી પડે ત્યારે ધંધો ક્યાં તેલ પીવા જાય છે. ભલા માણસ, આવો અવસર, આવી તૈયારી અને આવી વ્યવસ્થા અને આવું આ તીર્થ, ચારે બાજુ પર્વતમાળાઓ હોય, બે બાજુ નદીઓના નીર વહેતા હોય, વોટરફોલની અંદરમાં ઝરણાઓ વહેતા હોય, ભગવાન યુગાદી દેવનું સાનિધ્ય હોય અને આવા 50-50 સંત અને સતીઓનું સાનિધ્ય મળ્યું હોય. કોઈ પણ તમને પૂછે કે તમારું ઘર કોની બાજુમાં છો તો તમે કહી શકશો કે મારું ઘર ચમનલાલની બાજુમાં છે, મગનલાલની